જે પોરબંદરના સમાચાર પત્રોમાં પોરબંદરની ગાંધી શાળામાં બાળકો પાસેથી પૈસા ઉઘરાવવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની એક સમાચાર પ્રકાશિત થયા. આ અંગે અમે આમ આદમી પાર્ટી તરફથી જે કંઈ પણ એમાં સંશોધન કર્યું અને સંશોધન બાદ જાણવા મળ્યું કે 27 જેટલી રૂમો એટલે કે શાળાના ઓરડા છે અને 3 મોટી લોબી છે. એને સાફ અને સફાઈ કરવા માટે તથા એ શાળામાં કોઈ ગંદકી ના ફેલાવે એ માટે જે વોચમેન રાખવાની જે પ્રક્રિયા છે, સિક્યુરિટી ગાર્ડ રાખવાની જે પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં એક અઢળક ખર્ચ થાય છે અને સરકાર તરફથી માત્ર 5,000 રૂપિયાની ગ્રાન્ટ મળે છે. એટલે શાળા સંચાલકો કે શાળાના આચાર્ય કે કોઈ શિક્ષકો માનવ અભિગમ દાખવી અને એમણે વાલી મંડળની મિટિંગ બોલાવીને વાલી મંડળની મિટિંગમાં બાળકો પાસે એટલે કે વાલી પાસે 20-20 રૂપિયા ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. હવે આ શાળામાં અમે જ્યારે સંશોધન કર્યું ત્યારે ખબર પડી કે 1100 જેટલા વિદ્યાર્થીઓ આમાં ભણે છે, તો 20 રૂપિયા લેખે 1100 જેટલી, મતલબ આ રકમ બહુ મોટી થાય છે. એનો અર્થ એ થાય છે કે ત્યાં સફાઈ ખર્ચ બહુ મોટો થાય છે. ત્યારે હું જિલ્લા પંચાયત સંચાલિત આ શાળામાં શિક્ષણ વિભાગને હું પૂછવા માંગુ છું કે 10,000 રૂપિયાનો એક ચેક તમારે કોઈને સહાયના રૂપમાં આપવું હોય તો 1.5 લાખ રૂપિયાના તમે તાઇફા કરો છો, આમાં તમે ફાલતુ ખર્ચ કરો છો. ત્યારે ખરેખર શાળાની સફાઈ થવી જોઈએ. સ્વચ્છ ભારતના અભિયાન ચાલે છે, કરોડો રૂપિયા તમારા ખિસ્સામાં તમે શેરવી રહ્યા છો, ત્યારે તમને આ ભાન નથી પડતી કે શાળાની સફાઈ થવી જોઈએ. ત્યારે માત્ર 5,000 રૂપિયા તમે એક વર્ષ માટે આપો છો. તમે કેને બેવકૂફ બનાવો છો? અને શાળાના સંચાલકોને અને વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓના વાલીને પણ હું કહેવા માંગુ છું કે આવી રીતે 20-20 રૂપિયા ફાળો ઉઘરાવીને ક્યાં સુધી આ સરકારને આપણે ભ્રષ્ટાચાર કરવા દેશું? આપણે આના માટે આંદોલન કરવું પડે તો આંદોલન કરવું જોઈએ, આના માટે રજૂઆત કરવી પડે તો રજૂઆત કરવી જોઈએ. આ લોકો કરોડો રૂપિયા આપણા નામે, આપણા ટેક્સના નામે ખાઈ જાય છે. એની સામે બોલવાને બદલે આપણે 20-20 રૂપિયાનો ફાળો કરીને આપીએ. હું તમામ વાલી અને વિદ્યાર્થીઓને આ વિનંતી કરું છું કે 4-5 દિવસ શિક્ષણ બંધ કરવું પડે તો બંધ કરી દઈએ, પણ આપણે 20 રૂપિયા ફાળો ના આપવો જોઈએ. અને સરકારને આ વિનંતી કરું છું, જિલ્લા પંચાયતને આ અનુરોધ કરું છું, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને હું આ વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા ચાલતી તમામ શાળાઓમાં સફાઈ ખર્ચ પેટેની ગ્રાન્ટ તાત્કાલિક વધારવામાં આવે અને ગાંધી સ્કૂલ જ્યાંની આજની વાત છે ત્યાં ઓછામાં ઓછા 50,000 રૂપિયા એને સફાઈ ખર્ચ પેટે મળે આવી વ્યવસ્થા કરવામાં આવે. અન્યથા અમારે આ બાબતે આંદોલન કરવા પડશે તો કરશું. કારણ કે આવી એક તરફ તમે ભ્રષ્ટાચાર કરો અને બીજી તરફ તમે તમારા સ્વચ્છ ભારત અભિયાનના નામે તૂત ચલાવો, આ બંને ચલાવી લેવામાં આવશે નહીં. એટલે આ સરકારને કોઈ પણ જાતની આર્થિક સહાય કરવાને બદલે આપણે કરવાનું થાય છે અને આના કાન આંબળવાની જરૂર છે. એટલે હું તમામ વાલીઓને અને વિદ્યાર્થીઓને વિનંતી કરું છું કે જરૂર પડે તો અમારો સંપર્ક કરજો. અને હું પણ આ પ્રેસ બ્રીફના માધ્યમથી હું જનતાને પણ કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની આ નીતિને અમે વખોડીએ છીએ. તમે પણ વખોડો, તમારી પણ આત્મા જગાડો. અને આ આત્મા જો આપણે જગાડશું નહીં તો આ લોકો તાઇફાના નામે આપણી પાસેથી કરોડો રૂપિયાના ઉઘરાણા કરી રહ્યા છે.